પાટકવા ગામને ₹7.75 લાખનું જય તુળજા ભવાની પ્રવેશદ્વાર ભેટ અષાઢી પૂર્ણિમાએ લોકાર્પણ સંપન્ન। દહેગામ તાલુકાના પાટનકુવા ગામના સ્વર્ગસ્થ ધર્મદાસ લાલજીભાઈ ચૌધરીની સુપુત્રીઓ સ્વર્ગસ્થ શાંતાબેન તથા સ્વર્ગસ્થ કંકુબેનની પાવન સ્મૃતિમાં ગામ રખિયાલ નિવાસી તેમના સુપુત્રો શ્રી નટુભાઈ જોઈતાભાઈ ચૌધરી, શ્રી યશવંતભાઈ જોઈતાભાઈ ચૌધરી તથા શ્રી રમેશભાઈ વીરાભાઈ ચૌધરીના સહયોગથી ₹7,75,000 પૂરાના ખર્ચે નિર્મિત ભવ્ય જય તુળજા ભવાની પ્રવેશદ્વાર પાટનકુવા ગામને ભેટ રૂપે અર્પણ કરવામાં આવ્યું છે। આ સેવાભાવીને લોકહિતના કાર્યમાં પાટનકુવા ગામના કલા પરિવારે નોંધપાત્ર સહયોગ આપ્યો। ઉપરાંત પાટનકુવા ગ્રામ પંચાયત દ્વારા પાણીની જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવી આ કાર્યને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું। આ ભવ્ય જય તુળજા ભવાની પ્રવેશદ્વારનું લોકાર્પણ તારીખ 29 જુલાઈ 2026ના રોજ અષાઢી પૂર્ણિમાના પાવન અવસરે શ્રી નટુભાઈ જોઈતાભાઈ ચૌધરીના વરદ હસ્તે દહેગામ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી, પાટનકુવા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં વિધિવત સંપન્ન કરવામાં આવ્યું। લોકાર્પણ પ્રસંગે આ સેવાભાવી કાર્યને બિરદાવી જણાવ્યું કે આ ભવ્ય પ્રવેશદ્વાર માત્ર ગામનો પ્રવેશ માર્ગ જ નહીં પરંતુ પાટનકુવા ગામની ઓળખ, ગૌરવ, સંસ્કૃતિ અને એકતાનું જીવન પ્રતીક બની રહેશે। ગામના વિકાસમાં સહભાગી બનેલ તમામ દાતાશ્રીઓ, કલા પરિવાર અને ગ્રામ પંચાયત પ્રત્યે ગ્રામજનોએ આભારની લાગણી વ્યક્ત કરી। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।